તો હેલો ગુજરાતી મિત્રો, તો આજના વિડીયોના અંદર તમારું સ્વાગત કરું છું. તો આજના વિડીયોની અંદર ખાસી બધી મૂવી રિલેટેડ બધી ન્યૂઝ આવી છે. તો આપણે ન્યૂઝ બહુ વિડીયો લાંબો થઈ જાય છે. 2 દિવસ હું બીમાર પડ્યો હતો એટલે તમને ન્યૂઝ આપી નથી, પણ ઢગલો ન્યૂઝ આવી છે. તો પહેલાંથી વાત કરીએ, મારા ફેવરેટ હીરો થાલાપતિ વિજય સરની મૂવી, લાસ્ટ મૂવી થાલાપતિ 69, એટલે 69 મૂવીનું નામ જે ટાઇટલ છે એ એનાઉન્સમેન્ટ થયું હતું કોઈક દિવસ પહેલાં. હવે તે મૂવીનું કાસ્ટ પણ અને તેની હિરોઈન પણ સિલેક્ટ થઈ ગયું છે. તો મૂવીના અંદર તમને પૂજા જોવા મળે. પૂજા હેગડે તમને ખબર છે કે બીસ્ટ મૂવીમાં તમને થાલાપતિના અંગાત હતી, વિજય સરના અંગાત, તો તે તમને જોવા મળશે. અને વિલનમાં તમને બોબી દેઓલ જોવા મળશે. ભાઈ ક્રેઝ છે બોબી દેઓલનો કે વિલન ટાઈપમાં, કે સાઉથમાં તેઓ 2 વખત લગભગ સૂર્યાની મૂવીમાં આવવાના છે અને આ થાલાપતિની મૂવીમાં વિલનનો રોલ કરવાના છે. તો મને આપશે કે મૂવી સારી બને અને સારું કામ કરે. થાલાપતિના છેલ્લી મૂવી છે તો હું ફેન છું, ડાય હાર્ટ ફેન છું એટલે કહું છું. હવે આગળ વાત છે કે નાની સરની મૂવી હિટનું પાર્ટ 3 છે. તો તેમાં આપણે કેજીએફની હિરોઈન આવવાની છે જેનું નામ છે નિધિ શેટ્ટી, જે ઓલરેડી તે મૂવીના અંદર આવી ગઈ છે. તો સારું છે, જોઈએ બાકી શું થાય છે. બાકી આગળની વાત કરીએ તો સિંઘમ અગેન એટલે સિંઘમ 3 તમે કહો તો સિંઘમ 3નું ટ્રેલર આવવાનું છે. 7 તારીખે આવવાનું છે ટ્રેલર. તો કદાચ તમે 7 તારીખે આવવાનું છે, 7 ઓક્ટોબરે આવવાનું છે. તો ટ્રેલર જોઈને આપણે રિએક્ટ કરીશું કે ટ્રેલરમાં શું છે. અને એના પછી કોઈક એવું પણ ન્યૂઝ આવે કે ભૂલ ભુલૈયાનું પણ ટ્રેલર આવવાનું છે, એ 6 તારીખે આવવાનું છે. પેલું 7 તારીખે, પેલું 6 તારીખમાં એવું કોઈક છે, જોવા મળશે. તો આગળ વાત કરીએ પુષ્પાનું પણ ટ્રેલરની વાત કરીએ તો પુષ્પા 15મી ઓક્ટોબરે તેનું ટ્રેલર આવે છે અને ફિલ્મોને હવે લગભગ થોડા દિવસ લગભગ ગણી લો તો પુષ્પા પણ ઝુકેગા નહીં સાલા, તો આવવાનું છે. હવે વાત કરીએ ખાન ઉપર, વાત કરીએ 3 ખાનોની વાત કરીએ. તો પહેલાં આમિર ખાન ઉપર આપણે વાત કરીએ કે આમિર ખાનની પણ ન્યૂઝ લાવ્યો છું હું. તો આમિર ખાનની એક નવી મૂવી આવી રહી છે, જેનું મૂવીનું નામ છે 4 દિવસની જિંદગી. તો આ મૂવી લગભગ તેઓ બનાવી રહ્યા છે રાજકુમાર સંતોષ સાથે મૂવી. તો લગભગ ઘણા દિવસ પછી તેઓ કોલેબ થાય છે, વર્ષો પછી કોલેબ થાય છે. તો આઈફોન એ મૂવી સારી બને અને આમિર ખાનનું સારું કમબેક થાય કે આમિર ખાન હમણાંથી સારી મૂવીમાં કામ નથી કર્યું અને સાઉથમાં તે કામ કરી રહ્યા છે, જે હજુ કન્ફર્મ નથી કે ન્યૂઝ સાચી કે ખોટી છે. જ્યારે આવશે તો મને જાણ કરી મૂવી. તો આ છે આમિર ખાન ન્યૂઝ. હવે વાત કરીએ તો આપણે સલમાન ખાનની. તો સલમાન ખાન બેક ટુ બેક ભાઈ હિટ પર હિટમાં આવી રહ્યા છે. તો હાલ તો તેઓ સિકંદર મૂવીનું શૂટ કરી રહ્યા છે. તો આજે સવારે મૂવીમાંથી એક રિલેટિવ આવ્યું છે કે તેમાં તેઓ કિક 2નું એનાઉન્સમેન્ટ તો ઘણી એક વિડીયો આવ્યો છે કિક 2નું. તો આવ્યો તો કિક 2 આવવાનું છે. તો સલમાન ખાનની એક હાઈપ બહુ વધી જશે. અને બીજું વાત છે કે બેબી જોન, તમને કહ્યું છે બેબી જોન જે કે વરુણ ધવનની મૂવી છે, તો તેમાં તેઓ કદાચ કેમિયો પણ તમને જોવા મળી જશે. તો લાગે સલમાન ખાનનું એક બીજી પણ ન્યૂઝ આવ્યો કે સલમાન ખાન એટલી અને કમલ હસન એક મૂવીમાં કામ કરી રહ્યા છે અને અનિરુદ્ધ પણ છે તેના અંદર મ્યુઝિક છે તેનું. તો મૂવી સલમાન ખાનની સુપર હિટ જશે એવું લાગે છે કે મૂવી સારી જશે. એના પછી વાત કરીએ કિંગ ખાનની વાત કરીએ. તો કિંગ ખાનની વાત કરીએ તો શાહરૂખ ખાન હાલ કિંગ મૂવીનું શૂટિંગ કરી રહ્યા છે. હવે એના પછી તેઓ પઠાણ 2 શૂટિંગ કરે છે. એના પછી તેઓ આપણે સ્ત્રી યુનિવર્સ જેઓને મૂવી ડાયરેક્ટ કરી છે તેઓ સાથે કામ કરવાનું છે અને સ્ક્રિપ્ટ પણ લખી છે એવું આવી છે. તો એવી વાત ચાલી છે કે સ્ત્રીવાળા જે છે તો મેકર છે જે બધા, તો શાહરૂખ ખાન માટે એક સ્ક્રિપ્ટ લખી છે. જો સિલેક્ટ થયા તો શાહરૂખ ખાન તેમાં કામ કરશે. તો ઘણી વાર છે એ મૂવીને લગભગ આવતા. તો હવે લાસ્ટમાં તમારે એક મસ્ત મૂવી એવી રિલેટેડ વાત કરું કે નેક્સ્ટ સુપરસ્ટાર પણ તમે કહી શકો. તો ધૂમ 4 જેઓ બહુ ઘણા દિવસથી એનું એનાઉન્સમેન્ટ પણ આવી ગયું. એનાઉન્સમેન્ટ એટલે લઈ કે ન્યૂઝ આવી છે કે તેમાં રણબીર કપૂર તમને લીડ રોલમાં જોવા મળશે. તો આ વખતે બધું ચેન્જ કર્યું છે, કહાની નવી છે, નવા એક્ટર હશે, બધું રિબૂટ કહો કે રિસ્ટાર્ટ કહો, નવું છે, નવી કહાની એવું જાણવા મળ્યું છે ન્યૂઝના પ્રમાણે. તો ધૂમ 4માં તો સારું કહેવાય રણબીર કપૂરને. ભાઈ તમે જો કે પહેલી વારની મૂવી આવવાની છે કે રામાયણ આવવાની છે, એના પછી એનિમલ પાર્ક આવવાની છે, એના પછી લવ એન્ડ વોર આવવાની છે, એના પછી આવવાની છે કે આ બ્રહ્માસ્ત્ર 2 પણ આવવાની છે. અને હવે ધૂમ 4 તો લાગે છે કે રણબીર કપૂર હિટ પર હિટમાં આવી જવાના છે. તો જોઈએ કે